ये मेरा घर ये तेरा घर, किसी को देखना अगर तो पहले आके मांग ले मेरी नजर तेरी नजर. આ મારું ઘર છે. This is my sweet home. આ મારા ઘરમાં એક નાનકડો પરિવાર છે. હું, મારી પત્ની, મારા બાળકો. હા, તમે પણ આવું એક નાનકડું અદ્ભુત ઘર પોતાનું હોય એવું સ્વપ્ન પણ રાખો અને સ્વપ્નને સિદ્ધ પણ કરો. મારી પાસે માતા પિતા નથી, પણ તમે ઉમેરી શકો. આટલું નાનકડું કુંડાળું બનાવીએ, એક નાનકડું વર્તુળ, સ્મોલ સર્કલ. સર્કલના કેન્દ્ર બિંદુ પર હું બેસી જાઉં, પોતે સ્વયં. આઈ એમ ધ બોસ. અને પછી મારી પત્ની અને મારા બાળકો નાના નાના, અને મારી પાસે જો મારું નસીબ હશે તો મારા માતા પિતા. બસ પૂરું થઈ ગયું મારું કુંડાળું. આની બહાર મારી દુનિયા નથી હવે. બસ હવે આ ઘર એ સ્વર્ગથી સુંદર થઈ ગયું. આ કોઈ ગીત નથી, પણ જ્યાં અમે જોડે સ્વપ્ન જોઈએ છે, સિદ્ધ કરીએ છીએ, હસીએ છીએ, ખુશ થઈએ છીએ, નિરાશ થઈએ તો રડીએ છીએ ને એકબીજાને ખભો આપીએ છીએ, એકબીજાને આંસુ લૂછીએ છીએ. ચહેરાઓની રેખાઓ જોઈને એકબીજાને ઓળખી જઈએ છીએ કે આજે શું સાચું શું ખોટું થયું. નાચીએ છીએ, ગઈએ છીએ, બધું જોડે. ચલો જોડે જમી લઈએ, જોડે બેસીએ, કારણ વગરની વાતો કરીએ. અરે મારી પત્ની, મારા બાળકો મારી સાથે નહીં હસે, નહીં મજાક કરશે તો એ લોકો ક્યાં જઈને રિલેક્સ થશે? અને હું તો રિલેક્સ છું. બહાર જઈને આવું એટલે થોડો ઘણો પણ હળવો છું. એ લોકો શું કરશે ચાર દિવાલોની વચ્ચે? મારા મા બાપ શું કરશે? નહીં. હા, હું છું ને એ લોકો માટે. બહારના માણસોને હું ઝડપથી આ કુંડામાં નહીં આવવા દઉં. મારા આટલા સરસ ઘરને નજર લાગી જાય તો મારું સુખ જે છે એ છીનવાઈ જાય કદાચ. માટે મારે લોકોને નજર ન લાગે માટે બહુ ચકાસી તપાસીને આવા માણસોને મારા કુંડામાં આવવા દેવા છે. બને ત્યાં સુધી મારે કોઈ બહારના માણસોને આવવા નથી દેવા. જીગર હસતું રહે, રમતું રહે, ખિલખિલાટ રહે, પોતાના માણસોનો એકબીજાનો વિશ્વાસ કરે, એકબીજાના માટે પ્રેમ, લાગણી, ખતમ થઈ જવાની વૃત્તિ. બસ આ છે મારું કુંડાળું. એની નજર ના લાગી જાય અને આ જ ઘર સ્વર્ગ સે સુંદર બની શકે.